કોડીનાલ તાલુકામાં આવેલા લુસાડા ગામમાં આપણે આવી ગયા છીએ। આ તમે જોઈ રહ્યા છો તે બા ખોડિયાલમાનું મંદિર છે। અહીંયા એક ચમત્કારી મંદિર છે આ, અને અહીંયા ખૂનો પણ મોટો બધો છે, એ હું તમને આગળ બતાવીશ। આ મંદિરનો વ્યૂ છે આવો કાંઈક અંદર। અને હવે આપણે મંદિર તરફ જશું। મંદિરની બાજુમાં નદી આવેલી છે। સામે તમે જોવો છો તે મંદિર છે। આપણે નીચે ઉતરીને જવાનું છે મંદિરની અંદર। અહીંથી રસ્તો છે મંદિરમાં જવાનો। અહીંથી આપણે પગથિયા ઉતરીને મંદિરમાં જશું। અહીંયા મગરનું મોટું બધી મૂર્તિ મૂકવામાં આવેલી છે, તમે જુઓ આ મગરની મૂર્તિ છે અહીંયા। અને હવે આપણે માતાજીના મંદિર તરફ દર્શન કરવા જશું। બાજુમાં તમે જે પાણી જોઈ રહ્યા છો તે ખૂનો છે, અને એ ખૂનાની અંદર બે મગરો પણ છે। અને કહેવામાં આવે છે કે આરતી ટાણે આ મગર અહીંયા અવશ્ય આવે છે। જ્યારે મા ખોડિયાલમાની આરતી થાય ત્યારે અહીંયા મગર આવે છે। અને તેને કાનમાં સોનાની કડી પહેરેલી છે, એવું અહીંનું માનવું છે। એટલે આ મંદિરના દર્શન અવશ્ય એક વખત કરજો। આ મંદિર કોડીનાલ તાલુકાના લુસાડા ગામમાં આવેલું છે। આ તમે જોઈ રહ્યા છો તે માછલીઓ છે, જો કેસી બધી। અને અહીંયા ખોડિયાલમાની મગર પણ રહે છે, અને જ્યારે આરતી થાય ત્યારે આ મગર અહીંયા આવે છે। આ ગુનાવાળા ખોડિયાલ માતાજી કહેવામાં આવે છે। ગુનો બહુ મોટો છે, તો અવશ્ય અહીંયા એક વખત દર્શન કરવા આવજો। અને કમેન્ટ બોક્સમાં લખજો જય જય ખોડિયાલમાં, જય ખોડિયાલમાં। હવે આપણે મંદિરના દર્શન કરીશું અંદરથી। હું આપને મંદિર બતાવીશ। તમે સામે જોઈ રહ્યા છો તે ખોડિયાલમાનું મંદિર છે। આમાં ખોડિયાલમાનું મંદિર છે, ખૂનાવાળા ખોડિયાલમાં કહેવામાં આવે છે। તો આપણી ચેનલને લાઈક, શેર અને કમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો। જય ખોડિયાલ માતા, સૌનું સારું કરે। જય જય ખોડિયાલ। કોડીનાલ તાલુકામાં આવેલા લુસાડા ગામમાં આપણે આવી ગયા છીએ। આ તમે જોઈ રહ્યા છો તે બા ખોડિયાલમાનું મંદિર છે। અહીંયા એક ચમત્કારી મંદિર છે આ, અને અહીંયા ખૂનો પણ મોટો બધો છે, એ હું તમને આગળ બતાવીશ। આ મંદિરનો વ્યૂ છે આવો કાંઈક અંદર। અને હવે આપણે મંદિર તરફ જશું। મંદિરની બાજુમાં નદી આવેલી છે। સામે તમે જોવો છો તે મંદિર છે। આપણે નીચે ઉતરીને જવાનું છે મંદિરની અંદર। અહીંથી રસ્તો છે મંદિરમાં જવાનો। અહીંથી આપણે પગથિયા ઉતરીને મંદિરમાં જશું। અહીંયા
મગરનું મોટું બધી મૂર્તિ મૂકવામાં આવેલી છે. તમે જુઓ, આ મગરની મૂર્તિ છે અહીંયા. અને હવે આપણે માતાજીના મંદિર તરફ દર્શન કરવા જશું. બાજુમાં તમે જે પાણી જોઈ રહ્યા છો તે ગુનો છે, અને એ ગુનાની અંદર 2 મગરું પણ છે. અને કહેવામાં આવે છે કે આરતી ટાણે આ મગર અહીંયા અવશ્ય આવે છે. જ્યારે માં ખોડિયાલમાંની આરતી થાય ત્યારે અહીંયા મગર આવે છે. અને તેને કાનમાં સોનાની કડી પહેરેલી છે એવું અહીંનું માનવું છે. એટલે આ મંદિરના દર્શન અવશ્ય એક વખત કરજો. આ મંદિર કોડીનાર તાલુકાના લુસાડા ગામમાં આવેલું છે. આ તમે જોઈ રહ્યા છો તે માછલીઓ છે, જો કેટલી બધી. અને અહીંયા ખોડિયાલમાંની મગર પણ રહે છે. અને જ્યારે આરતી થાય ત્યારે આ મગર અહીંયા આવે છે. આ ગુનાવાળા ખોડિયાલ માતાજી કહેવામાં આવે છે. ગુનો બહુ મોટો છે, તો અવશ્ય એક વખત દર્શન કરવા આવજો. અને કમેન્ટ બોક્સમાં લખજો જય જય ખોડિયાલમાં. તો જય ખોડિયાલમાં. હવે આપણે મંદિરના દર્શન કરીશું અંદરથી. હું આપને મંદિર બતાવીશ. તમે સામે જોઈ રહ્યા છો તે ખોડિયાલમાંનું મંદિર છે. આમાં ખોડિયાલમાંનું મંદિર છે. ગુનાવાળા ખોડિયાલમાં કહેવામાં આવે છે. તો આપણી ચેનલને લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. જય ખોડિયાલ માતા, સૌનું સારું કરે. જય જય ખોડિયાલ. કોડીનાર તાલુકામાં આવેલા લુસાડા ગામમાં આપણે આવી ગયા છીએ. આ તમે જોઈ રહ્યા છો તે બા ખોડિયાલમાંનું મંદિર છે. અહીંયા એક ચમત્કારી મંદિર છે આ. અને અહીંયા ગુનો પણ મોટો બધો છે, એ હું તમને આગળ બતાવીશ. આ મંદિરનો વ્યૂ છે આવો કંઈક અંદર. અને હવે આપણે મંદિર તરફ જશું. મંદિરની બાજુમાં નદી આવેલી છે. સામે તમે જોવો છો તે મંદિર છે. આપણે નીચે ઉતરીને જવાનું છે મંદિરની અંદર. અહીંથી રસ્તો છે મંદિરમાં જવાનો. અહીંથી આપણે પગથિયા ઉતરીને મંદિરમાં જશું. અહીંયા મગરનું મોટું બધી મૂર્તિ મૂકવામાં આવેલી છે. તમે જુઓ, આ મગરની મૂર્તિ છે અહીંયા. અને હવે આપણે માતાજીના મંદિર તરફ દર્શન કરવા જશું. બાજુમાં તમે જે પાણી જોઈ રહ્યા છો તે ગુનો છે. અને એ ગુનાની અંદર 2 મગરું પણ છે. અને કહેવામાં આવે છે કે આરતી ટાણે આ મગર અહીંયા અવશ્ય આવે છે. જ્યારે માં ખોડિયાલમાંની આરતી થાય ત્યારે અહીંયા મગર આવે છે. અને તેને કાનમાં સોનાની કડી પહેરેલી છે એવું અહીંનું માનવું છે. એટલે આ મંદિરના દર્શન અવશ્ય એક વખત કરજો. આ મંદિર કોડીનાર તાલુકાના લુસાડા ગામમાં આવેલું છે. આ તમે જોઈ રહ્યા છો તે માછલીઓ છે, જો કેટલી બધી. અને અહીંયા
ખોડિયાલમાંની મગર પણ રહે છે. અને જ્યારે આરતી થાય ત્યારે આ મગર અહીંયા આવે છે. આ ગુનાવાળા ખોડિયાલ માતાજી કહેવામાં આવે છે. ગુનો બહુ મોટો છે, તો અવશ્ય અહીંયા એક વખત દર્શન કરવા આવજો. અને કમેન્ટ બોક્સમાં લખજો જય જય ખોડિયાલમાં. તો જય ખોડિયાલમાં. હવે આપણે મંદિરના દર્શન કરીશું અંદરથી. હું આપને મંદિર બતાવીશ. તમે સામે જોઈ રહ્યા છો તે ખોડિયાલમાંનું મંદિર છે. આમાં ખોડિયાલમાંનું મંદિર છે. ગુનાવાળા ખોડિયાલમાં કહેવામાં આવે છે. તો આપણી ચેનલને લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. જય ખોડિયાલ માતા સૌનું સારું કરે. જય જય ખોડિયાલ. કોડીનાર તાલુકામાં આવેલા લુસાડા ગામમાં આપણે આવી ગયા છીએ. આ તમે જોઈ રહ્યા છો તે બા ખોડિયાલમાંનું મંદિર છે. અહીંયા એક ચમત્કારી મંદિર છે આ. અને અહીંયા ગુનો પણ મોટો બધો છે, એ હું તમને આગળ બતાવીશ. આ મંદિરનો વ્યૂ છે આવો કાંઈક અંદર. અને હવે આપણે મંદિર તરફ જશું. મંદિરની બાજુમાં નદી આવેલી છે. સામે તમે જોવો છો તે મંદિર છે. આપણે નીચે ઉતરીને જવાનું છે મંદિરની અંદર. અહીંથી રસ્તો છે મંદિરમાં જવાનો. અહીંથી આપણે પગથિયા ઉતરીને મંદિરમાં જશું. અહીંયા મગરનું મોટું બધી મૂર્તિ મૂકવામાં આવેલી છે. તમે જુઓ, આ મગરની મૂર્તિ છે અહીંયા. અને હવે આપણે માતાજીના મંદિર તરફ દર્શન કરવા જશું. બાજુમાં તમે જે પાણી જોઈ રહ્યા છો તે ગુનો છે. અને એ ગુનાની અંદર 2 મગરો પણ છે. અને કહેવામાં આવે છે કે આરતી ટાણે આ મગર અહીંયા અવશ્ય આવે છે. જ્યારે માં ખોડિયાલમાંની આરતી થાય ત્યારે અહીંયા મગર આવે છે. અને તેને કાનમાં સોનાની કડી પહેરેલી છે એવું અહીંનું માનવું છે. એટલે આ મંદિરના દર્શન અવશ્ય એક વખત કરજો. આ મંદિર કોડીનાર તાલુકાના લુસાડા ગામમાં આવેલું છે. આ તમે જોઈ રહ્યા છો તે માછલીઓ છે, જો કેટલી બધી. અને અહીંયા ખોડિયાલમાંની મગર પણ રહે છે. અને જ્યારે આરતી થાય ત્યારે આ મગર અહીંયા આવે છે. આ ગુનાવાળા ખોડિયાલ માતાજી કહેવામાં આવે છે. ગુનો બહુ મોટો છે, તો અવશ્ય એક વખત દર્શન કરવા આવજો. અને કમેન્ટ બોક્સમાં લખજો જય જય ખોડિયાલમાં. તો જય ખોડિયાલમાં. હવે આપણે મંદિરના દર્શન કરીશું અંદરથી. હું આપને મંદિર બતાવીશ. તમે સામે જોઈ રહ્યા છો તે ખોડિયાલમાંનું મંદિર છે. આમાં ખોડિયાલમાંનું મંદિર છે. ગુનાવાળા ખોડિયાલમાં કહેવામાં આવે છે. તો આપણી ચેનલને લાઈક, શેર અને કમેન્ટ કરજો.
અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. જય ખોડિયાલ માતા સૌનું સારું કરે. જય જય ખોડિયાલ. કોડીનાર તાલુકામાં આવેલા લુસાડા ગામમાં આપણે આવી ગયા છીએ. આ તમે જોઈ રહ્યા છો તે બા ખોડિયાલમાનું મંદિર છે. અહીંયા એક ચમત્કારી મંદિર છે આ, અને અહીંયા ખૂનો પણ મોટો બધો છે, એ હું તમને આગળ બતાવીશ. આ મંદિરનો વ્યૂ છે આવો કંઈક અંદર. અને હવે આપણે મંદિર તરફ જશું. મંદિરની બાજુમાં નદી આવેલી છે. સામે તમે જોવો છો તે મંદિર છે. આપણે નીચે ઉતરીને જવાનું છે મંદિરની અંદર. અહીંથી રસ્તો છે મંદિરમાં જવાનો. અહીંથી આપણે પગથિયા ઉતરીને મંદિરમાં જશું. અહીંયા મગરનું મોટું બધી મૂર્તિ મૂકવામાં આવેલી છે. તમે જુઓ, આ મગરની મૂર્તિ છે અહીંયા. અને હવે આપણે માતાજીના મંદિર તરફ દર્શન કરવા જશું. બાજુમાં તમે જે પાણી જોઈ રહ્યા છો તે ખૂનો છે, અને એ ખૂનાની અંદર 2 મગરો પણ છે. અને કહેવામાં આવે છે કે આરતી ટાણે આ મગર અહીંયા અવશ્ય આવે છે. જ્યારે માં ખોડિયાલમાંની આરતી થાય ત્યારે અહીંયા મગર આવે છે. અને તેને કાનમાં સોનાની કડી પહેરેલી છે એવું અહીંનું માનવું છે. એટલે આ મંદિરના દર્શન અવશ્ય એક વખત કરજો. આ મંદિર કોડીનાર તાલુકાના લુસાડા ગામમાં આવેલું છે. આ તમે જોઈ રહ્યા છો તે માછલીઓ છે, જો કેટલી બધી. અને અહીંયા ખોડિયાલમાંની મગર પણ રહે છે. અને જ્યારે આરતી થાય ત્યારે આ મગર અહીંયા આવે છે. આ ગુનાવાળા ખોડિયાલ માતાજી કહેવામાં આવે છે. ગુનો બહુ મોટો છે, તો અવશ્ય એક વખત દર્શન કરવા આવજો. અને કમેન્ટ બોક્સમાં લખજો જય જય ખોડિયાલમાં. તો જય ખોડિયાલમાં. હવે આપણે મંદિરના દર્શન કરીશું અંદરથી. હું આપને મંદિર બતાવીશ. તમે સામે જોઈ રહ્યા છો તે ખોડિયાલમાનું મંદિર છે. આ માં ખોડિયાલમાનું મંદિર છે. ખૂનાવાળા ખોડિયાલમાં કહેવામાં આવે છે. તો આપણી ચેનલને લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. જય ખોડિયાલ માતા સૌનું સારું કરે. જય જય ખોડિયાલ. કોડીનાર તાલુકામાં આવેલા લુસાડા ગામમાં આપણે આવી ગયા છીએ. આ તમે જોઈ રહ્યા છો તે બા ખોડિયાલમાનું મંદિર છે. અહીંયા એક ચમત્કારી મંદિર છે આ, અને અહીંયા ખૂનો પણ મોટો બધો છે, એ હું તમને આગળ બતાવીશ. આ મંદિરનો વ્યૂ છે આવો કંઈક અંદર. અને હવે આપણે મંદિર તરફ જશું. મંદિરની બાજુમાં નદી આવેલી છે.
સામે તમે જોવો છો તે મંદિર છે. આપણે નીચે ઉતરીને જવાનું છે મંદિરની અંદર. અહીંથી રસ્તો છે મંદિરમાં જવાનો. અહીંથી આપણે પગથિયા ઉતરીને મંદિરમાં જશું. અહીંયા મગરનું મોટું બધી મૂર્તિ મૂકવામાં આવેલી છે. તમે જુઓ, આ મગરની મૂર્તિ છે અહીંયા. અને હવે આપણે માતાજીના મંદિર તરફ દર્શન કરવા જશું. બાજુમાં તમે જે પાણી જોઈ રહ્યા છો તે ગુનો છે, અને એ ગુનાની અંદર 2 મગરો પણ છે. અને કહેવામાં આવે છે કે આરતી ટાણે આ મગર અહીંયા અવશ્ય આવે છે. જ્યારે મા ખોડિયાલમાંની આરતી થાય ત્યારે અહીંયા મગર આવે છે. અને તેને કાનમાં સોનાની કડી પહેરેલી છે એવું અહીંનું માનવું છે. એટલે આ મંદિરના દર્શન અવશ્ય એક વખત કરજો. આ મંદિર કોડીનાર તાલુકાના લુસાડા ગામમાં આવેલું છે. આ તમે જોઈ રહ્યા છો તે માછલીઓ છે, જો કેટલી બધી. અને અહીંયા ખોડિયાલમાંની મગર પણ રહે છે. અને જ્યારે આરતી થાય ત્યારે આ મગર અહીંયા આવે છે. આ ગુનાવાળા ખોડિયાલ માતાજી કહેવામાં આવે છે. ગુનો બહુ મોટો છે, તો અવશ્ય અહીંયા એક વખત દર્શન કરવા આવજો. અને કમેન્ટ બોક્સમાં લખજો જય જય ખોડિયાલમાં. તો જય ખોડિયાલમાં. હવે આપણે મંદિરના દર્શન કરીશું અંદરથી. હું આપને મંદિર બતાવીશ. તમે સામે જોઈ રહ્યા છો તે ખોડિયાલમાંનું મંદિર છે. આમાં ખોડિયાલમાંનું મંદિર છે. ગુનાવાળા ખોડિયાલમાં કહેવામાં આવે છે. તો આપણી ચેનલને લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. જય ખોડિયાલ માતા સૌનું સારું કરે. જય જય ખોડિયાલ.